શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સરકારી ઇમારતો પર પડતા વરસાદી પાણીને બચાવવાની રચનાત્મક પહેલ. ગિરનાર પર બિરાજમાન માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવતા ધારાસભ્ય. જોશીપરામાં દિન દહાડે લાખોની ચોરી કરનારને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી પોલીસ. અને કેશોદમાં સગીર વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સરકારી ઇમારતો પર પડતા વરસાદી પાણીને બચાવવાની રચનાત્મક પહેલ કરાઈ છે. જૂનાગઢ જળ સંરક્ષણ માટેની આગવી અને રચનાત્મક પહેલથી સરકારી ઇમારતોની છત પર પડતું વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે. કેન્દ્ર રાજ્ય સરકારના જનભાગીદારીથી જળ સંચયના આ અભિયાનને સફળ બનાવવા માટે વહીવટી તંત્રના સવિશેષ પ્રયાસો સફળ થયા છે. તેમાં લોકો પણ પાણી બચાવવા માટેની ખેવના દાખવી ઉત્સાહભેર જોડાયા છે. વર્લ્ડ વોટર ડે ના અવસરે સિંચાઈ યોજના વિભાગના કાર્યપાલક ઇજનેર MM પાંચાએ જણાવ્યું હતું કે કેન્દ્ર રાજ્ય સરકારના જળ સંરક્ષણ માટેના અભિયાનો અને યોજનાઓને ધરાતલ પર સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ
જિલ્લામાં અનેકવિધ જળ સંચયના કાર્યો થયા છે. વિશ્વભરમાં ઘણું પાણી ઉપલબ્ધ છે, પરંતુ તેમાંથી પીવાલાયક પાણી ખૂબ જ જૂજ માત્રામાં છે. ત્યારે જિલ્લામાં જનભાગીદારીથી જળ સંચય અભિયાન અંતર્ગત જુદા જુદા વિભાગની સરકારી ઇમારતો પર પડતા વરસાદી પાણીને રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ્સના માધ્યમથી સીધું જ જમીનમાં ઉતારવામાં આવે છે. પ્રાથમિક, માધ્યમિક વગેરે શાળાના 352 જેટલા શૈક્ષણિક બિલ્ડિંગ, જિલ્લાના સામૂહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહિતના આરોગ્ય વિભાગના 212 સરકારી ઇમારતો અને 132 ખાનગી હોસ્પિટલના બિલ્ડિંગ ઉપરાંત સિંચાઈ વિભાગના 8 જેટલા બિલ્ડિંગમાં રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ લગાવવામાં આવ્યો છે. તાલુકા કક્ષાએ પણ તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ, ગ્રામ પંચાયતો ઉપરાંત વહીવટી તંત્રના પ્રયાસોથી લોકોને પણ પોતાના મકાનની છત દ્વારા વરસાદી પાણી બચાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. વોટર ડે નિમિત્તે 22 માર્ચે આપણે પાણી બાબતનું વહીવટી તંત્ર તથા સરકારના જે પ્રયાસો છે એ સમજીએ. હું કાર્યપાલક ઇજનેર, જૂનાગઢ સિંચાઈ યોજના વિભાગ. સરકારની તથા જૂનાગઢ જિલ્લાના વહીવટી તંત્રની સંયુક્ત કામગીરી હેઠળ પાણી જે વરસાદી છે એ વહી ના જાય તથા દુનિયામાં ઘણું બધું પાણી ઉપલબ્ધ છે, પરંતુ એમાંથી પીવાનું પાણી ખૂબ જૂજ માત્રામાં ઉપલબ્ધ છે. એમાં પણ જે વરસાદી પાણીની ગુણવત્તા જોઈએ તો એ પીવા માટે ઉત્તમ માની શકાય એવી છે. એનું સ્ટોરેજ રહે તથા એ બગાડમાં ના જાય એ માટે થઈને વહીવટીતંત્ર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે. જે અન્વયે કેચ ધ રેઇન જેવા પ્રયત્નો છે સરકારશ્રી દ્વારા લેવામાં આવ્યા છે. ઉપરાંત જળ સંચયથી જન ભાગીદારી જેવા પ્રયત્નો છે, જે અન્વયે જૂનાગઢ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ઘણા બધા વખાણી શકાય કામગીરી કરવામાં આવી છે. જેમ કે જિલ્લા શિક્ષણ તંત્રના વિવિધ 352 જેટલા બિલ્ડિંગ્સ છે, એના અંદર રૂફટોપ હાર્વેસ્ટિંગ તથા ભૂગર્ભ જળ સંચય માટેના થઈને ટાંકા વગેરે બનાવવામાં આવ્યા છે. ઉપરાંત હેલ્થ વિભાગના જે છે એ 212 જેટલા આરોગ્ય કેન્દ્રોની અંદર પણ આ પ્રકારની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જેના આધારે આપણે વરસાદી પાણીનો સ્ટોર કરી શકીએ છીએ અને વહી જતું અટકાવી શકીએ છીએ. ઉપરાંત આશરે 132 જેટલા ખાનગી હોસ્પિટલની અંદર પણ વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આપણે જોઈએ તો 1999 જેટલા તાલુકા કેન્દ્રોની અંદર વિવિધ બિલ્ડિંગો, પંચાયતોના જે છે એના અંદર પણ આ પ્રકારે જળસંચયની કામગીરી કેચ ધ રેઇન તથા જળ સંચયથી જન ભાગીદારી અંતર્ગત હાથ ધરવામાં આવી છે. જે વિભાગમાંથી હું આવું છું એવા સિંચાઈ વિભાગના પણ વિવિધ 9 સરકારી બિલ્ડિંગોની અંદર રૂફટોપ હાર્વેસ્ટિંગ તથા રિચાર્જના સ્ટ્રક્ચરો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. તો આ રીતે આપણે જોઈએ તો SDG જે છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એનો ગોલ નંબર 6 જે છે ક્લીન વોટર એન્ડ સેનિટેશન, એના આધારે વિશ્વની અંદર જે પ્રયત્નો હાથ ધરાય છે એ જ પ્રયત્નો એવા જ કે એના કરતાં ઘણા સારા પ્રયત્નો આપણી સરકાર તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર હાથ ધરે છે. અને એ અન્વયે આ અભિયાનો અંતર્ગત આ પ્રકારની કામગીરી આપણા જિલ્લામાં કરવામાં આવે છે, જે વિશેષ ધ્યાને લેવા તથા આની અમલવારી સૌ કોઈ ખાનગી બિલ્ડિંગોમાં પણ થવા હું જિલ્લા વહીવટી તંત્ર વતી આપ સૌને આગ્રહ કરું છું. આ ઉપરાંત વિશેષમાં એ કહેવાનું કે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના વિવિધ અભિયાનો જેવા કે સુજલામ સુફલામ અભિયાન છે તથા જલશક્તિ અભિયાન છે, જે અન્વયે જિલ્લાના અંદર ઘણા ખરા એવા સારા કામો થયેલા છે. ચેક ડેમોને ઊંડા કરવાની કામગીરી હોય, જે પણ અલ્ટિમેટલી તો વરસાદી પાણીના સ્ટોર કરવાની જ કામગીરી છે, તળાવોને ઊંડા કરવા જેવી, તથા જલશક્તિ અભિયાન જેવા અભિયાનો મારફતે કેન્દ્ર સરકાર આહવાન કરે છે કે વધુને વધુ જે પાણીની સ્ટોરેજ કેપેસિટી છે એ વધે. તો આવા અથાગ પ્રયત્નો સરકારશ્રીના જે હોય એ પણ ખૂબ વખાણી શકાય એવા છે. અને આજે વોટર ડે નિમિત્તે એ વસ્તુ આપણા જનભાગીદારી થકી વધુ સક્ષમ બને એવા આપણે સૌએ પ્રયત્ન કરવા યોગ્ય છે. પ્રાચીન વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે બેઠા ગરબા યોજાયા હતા. જૂનાગઢમાં ગિરનાર રોડ પર આવેલ પ્રાચીન વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી પર્વને લઈને બેઠા ગરબાનું આયોજન કરાયું હતું. ચૈત્રી નવરાત્રીના પર્વમાં પ્રાચીન વાઘેશ્વરી મંદિર ખાતે વહેલી સવારે તેમજ સાંજે આરતીના સમયે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા ઉમટી રહ્યા છે. રવિવારે વાઘેશ્વરી મંદિર ખાતે લોકગાયક રાજુભાઈ ભટ્ટ અને નીરુબેન દવે દ્વારા
માતાજીના ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. કલાકારોએ માતાજીના ગુણગાન ગાઈ કાલાવાલા કરી અને ભક્તો ઉપર માતાજીના આશીર્વાદ બની રહે તેને લઈને પ્રાર્થના કરી હતી. આ તકે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં આવતા વિવિધ પર્વો અને પક્ષના સ્થાપના દિવસની ઉજવણીના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને કાર્યકર્તાઓમાં નવા જોશનો સંચાર કરવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના અગ્રણી ઉદય કાનગડે જણાવ્યું હતું કે આજની બેઠક મુખ્યત્વે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના એવા તમામ કાર્યકર્તાઓ માટે હતી જેમને પક્ષ દ્વારા વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આગામી 6 એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. આ દિવસને પક્ષના દરેક સ્તરના કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવશે. ઉદય કાનગડે સ્પષ્ટ કર્યું હતું કે પક્ષ દ્વારા જ્યારે પણ અને જ્યાં પણ જરૂર જણાશે ત્યાં જૂનાગઢના કાર્યકર્તાઓ ખભે ખભા મિલાવીને કામ કરવા માટે તૈયાર છે. બેઠકમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, ધારાસભ્ય સંજય કોરડિયા, ભગવાનજીભાઈ કરગઠિયા, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનના જે કાંઈ જેમને લોકોને જવાબદારી મળી છે એવા સૌ કાર્યકર્તાઓની સાથે પરિચય બેઠક હતી અને સાથે સાથે આગામી 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ અને એના કાર્યક્રમોની ચર્ચા, એની ચિંતા અને કાર્યક્રમો લોકો સુધી પહોંચે, સાથે સાથે મન કી બાતનો કાર્યક્રમ છે એ ભવ્ય રીતે દરેક વોર્ડની અંદર થાય. આગામી 14 એપ્રિલમાં જે કાંઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જયંતિ આવી રહી છે તો તેના કાર્યક્રમો અને જે કાંઈ આ ભારતીય જનતા પાર્ટીની સંગઠનાત્મક બેઠક હતી અને આગામી દિવસોમાં જે કાંઈ પાર્ટીના જે આગામી કાર્યક્રમો છે એની ચર્ચા કરવામાં આવી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને જૂનાગઢ મહાનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નથી, કારણ કે જૂનાગઢમાં તો હજી ગયા વર્ષે જ કોર્પોરેશનની ચૂંટણી થઈ છે. એટલે જૂનાગઢ મહાનગરના કાર્યકર્તાઓ ગયા એ જેમ કે જૂનાગઢમાં ઇલેક્શન હોય અને બીજા કાર્યકર્તાઓ અહીંયા કામ કરવા આવતા હોય એમ જે કંઈ પાર્ટી જવાબદારી આપશે જૂનાગઢના કાર્યકર્તાઓને ત્યાં કાર્યકર્તા કામ કરવા જશે. ગિરનાર પર બિરાજમાન માં અંબાના ચરણોમાં ધારાસભ્યએ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે સમગ્ર ગુજરાતમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ખાસ પ્રાર્થના કરી હતી. ગિરનાર તળેટી અને શિખરો અત્યારે શ્રદ્ધાળુઓથી ઉભરાઈ રહ્યા છે. ચૈત્રી નવરાત્રીના શુભ દિવસોમાં શક્તિની ઉપાસનાનું વિશેષ મહત્વ હોય છે. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ મા અંબાના મંદિરે દર્શન કર્યા હતા.
માં અંબાની પૂજા અર્ચના કર્યા બાદ ધારાસભ્યએ જણાવ્યું હતું કે માં અંબાના આશીર્વાદ સમગ્ર જગત પર બની રહે, ખાસ કરીને આપણા ગુજરાત અને સમગ્ર દેશમાં શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી આજે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જે લોકો સનાતન ધર્મને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે અથવા અધર્મના માર્ગે ચાલે છે તેમને માં સદબુદ્ધિ આપે અને ગુજરાતના તમામ નાગરિકો સુખ અને શાંતિથી જીવન જીવે તેવી મનોકામના માં જગદંબા પાસે કરી છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સાથે અન્ય કાર્યકરો અને ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રીના દિવસોમાં રાજકીય આગેવાનો પણ શક્તિની ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. ધારાસભ્યની આ મુલાકાતે જૂનાગઢના ભક્તોમાં પણ ઉત્સાહ જગાડ્યો છે. ચૈત્રી નવરાત્રિના પાવન દિવસો માં અંબાના આશીર્વાદ સમગ્ર જગત ઉપર રહે અને સમગ્ર ગુજરાતને, સમગ્ર દુનિયાની અંદર શાંતિ અને સલામતી જળવાય એ અનુસંધાને આજે માના આશીર્વાદ લઈ અંબાજી ખાતે અને એમના ચરણોમાં પ્રાર્થના કરી અને સૌની શાંતિ જળવાય, સૌની ઈચ્છા, સૌની મનોકામના પૂરી થાય અને આ દેશ અને આ ભૂમિ ઉપરથી અધર્મીઓ છે, વિધર્મીઓ છે અને જે સનાતનને ખતમ કરવા માટેના જે લોકો છે એ લોકોને અહીંયાથી નાશ થાય અને સૌને સદબુદ્ધિ આપે માં જગદંબા અને ગુજરાતના તમામ લોકોની સુખ અને શાંતિ માટેની મનોકામના માં અંબાના ચરણોમાં કરી અને આજના દિવસે એમના આશીર્વાદ લઈ અને ચૈત્રી નવરાત્રિના શુભ દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન ઝૂલેલાલના જીવનની ઝાંખી કરાવતા પ્લોટ્સ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જૂનાગઢ શહેરના રેલવે સ્ટેશન ખાતેથી શ્રી ઝૂલેલાલ ટ્રસ્ટ દ્વારા ચેટીચાંદ મહોત્સવને લઈ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેટીચાંદના તહેવારના બીજા દિવસે જૂનાગઢમાં જૂનાગઢ, પોરબંદર, કોડીનાર, જામનગર, બાટવા, માણાવદર, કુતિયાણા, વેરાવળ, કેશોદ સહિતના તાલુકાઓની બહિરાણા સાહેબની જ્યોત સાથે શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રામાં 40 પ્લોટ્સ જોડાયા હતા, જેમાં ભગવાન ઝૂલેલાલના જીવન ચરિત્રની ઝાંખી દર્શાવવામાં આવી હતી. ભગવાન ઝૂલેલાલને દરિયાદેવ પણ કહેવામાં આવે છે. શોભાયાત્રામાં સિંધી સમાજના હજારો લોકો જોડાયા હતા. શોભાયાત્રા રેલવે સ્ટેશન ખાતેથી પ્રસ્થાન કરી સુખનાથ ચોક, દિવાન ચોક, આઝાદ ચોક, કાળવા ચોક અને ત્યાંથી દામોદર કુંડ ખાતે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રામાં ભાગ લેનાર દરેક યુવક મંડળને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય દિવસને લઈને યોજાયેલા શોભાયાત્રાથી વાતાવરણ ધર્મમય બની ગયું હતું. શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. पल्ले
જુનાગઢની અંદર અમારી આ ટ્રસ્ટ ઝૂલેલાલ અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનના જન્મ જયંતિનો ઉત્સવ મનાવે છે. તમામ શહેરોની અંદર એક દિવસનું આયોજન હોય છે, પણ અમારે જુનાગઢની અંદર અમારી જે ટ્રસ્ટ છે તે 2 દિવસનું આયોજન કરે છે. એક દિવસ ઝૂલેલાલનું અને બીજા દિવસે તમામ સૌરાષ્ટ્રની ઝાંકીઓ અને ભેરાણા સાહેબ સાથે અહીંયા એક મોટું સરઘસનું આયોજન કરે છે. જે અત્યારે સરઘસ નીકળ્યું છે એમાં સૌરાષ્ટ્રમાંથી તમામ આવેલા ઝાંકી ભેરાણા સાહેબનો અંદાજે 45 થી 50 ફ્લોટ છે. આ સરઘસે આખા જુનાગઢના મેઇન માર્ગો ઉપર જઈને સોમનાથ ચોક, ઝાલોરાપા સર્કલ ચોક, માલીવાડા રોડ, આઝાદ ચોક, પછી એમજી રોડ થઈને કારવામાં પૂર્ણ થશે. કારવાથી પછી બધી ઝાંકીઓને ભેરાણા સાહેબથી ડામાકુંડ જશે. ત્યાં અમારી જોતનું પરવાન કરી અને અમારી આવેલી શ્રી ઝૂલેલાલ વાડી ફુલિયા હનુમાન રોડ ઉપર છે. ત્યાં અમારી ટ્રસ્ટ બધા બહારથી આવેલા ભાઈઓનો સન્માન કરશે, એને રોકડ અને શિલ્ડનો પુરસ્કાર આપશે. ત્યાં સિંધી મ્યુઝિકલ પ્રોગ્રામ રાખેલ છે અને ભંડારાનું પણ આયોજન છે. આ અમારી ટ્રસ્ટ જે છે કોઈ પણ ફંડ ફાળા વગરનું આયોજન કરે છે. અને આ અમારી જે સરઘસનું આયોજન છે તેમને આ વર્ષે આ 51મી સરઘસ નીકળેલ છે, જે મેળાના રૂપમાં બદલાય છે અને તમામ બીજા લોકો અમને સહકાર આપે છે. અને એમાં મેન નગરપાલિકા, પોલીસ ખાતો અને મીડિયાનો પૂરેપૂરો સહકાર રહે છે. આખા સૌરાષ્ટ્રમાંથી વંથલી, માનવદર, બાટવા, કુતિયાણા, રાણાવા, પોરબંદર, જેતપુર, ગોંડલ, રાજકોટ, જામનગર, મેંદરા, કેશોદ, વેરાવળ, તાલાળા, કોડીનાર અને ઉના અને જુનાગઢના. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ ક્ષય દિવસને લઈ પત્રકાર પરિષદ યોજાઈ હતી. 24 માર્ચ એટલે વિશ્વ ક્ષય દિવસ. તબીબોએ જણાવ્યું હતું કે સરકારના સતત પ્રયાસોના ભાગરૂપે ટીબી નાબૂદ કરવાને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આવતીકાલથી ટીબી મુક્ત ભારત 2.0 અભિયાન શરૂ કરવામાં આવશે, જેમાં ટીબીના રોગના લક્ષણો દેખાતા હોય તેવા દર્દી અને તેમના પરિવાર સાથે ચર્ચા વિમર્શ કરવામાં આવશે. વિશ્વ ક્ષય દિવસને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી ટીબીના દર્દીમાં ઘટાડો થયો હોવાનો દાવો કર્યો હતો. 24 માર્ચના રોજ દર વર્ષે આપણે વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત સેલિબ્રેશન કરીએ છીએ અને ક્ષય રોગ નાબૂદી અંતર્ગત જુદી જુદી કાર્યવાહી કરીએ છીએ અને બધાના સહિયારા પ્રયત્નથી આ કામગીરી કરવામાં આવે છે. 2026નું આ વખતનું જે WHOનું થીમ બેઝ સ્લોગન છે એનાથી આ બધા પરિચિત હશો. યસ, વી કેન એન્ડ ટીબી. આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ. લીડ બાય ભારત એન્ડ પાવર્ડ બાય જનભાગીદારી. એટલે ભારત અને જનભાગીદારી એટલે આપ બધા પરિચિત હશો કે જેમ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, એના સિવાયની કોઈ સંસ્થાઓ, NGO અને આપણા સર્વેના સમૂહથી આપણે ટીબી મુક્ત ભારત તરફ જવાનું છે. જે અંતર્ગત આપણે ખાસ કરીને આપણે ગયા વર્ષે આપણે ટીબી મુક્ત ભારત અંતર્ગતની ટીબી મુક્ત ભારત 1.0 પૂરું કર્યું છે અને આવતીકાલથી ટીબી મુક્ત ભારત અંતર્ગત 2.0 આપણે ચાલુ કરીએ છીએ. જેમાં જૂનાગઢ જિલ્લાના 137 હાઈ રિસ્ક વિલેજ આઈડેન્ટિફાઈડ સરકારશ્રી અને રાજ્યકક્ષા અને CTD સેન્ટ્રલ ટીબી ડિવિઝન દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. એમના ઉપર મોર ફોકસ કરવામાં આવશે, જેમાં ખાસ કરીને આપણે વલ્નરેબલ પોપ્યુલેશન્સ એટલે કે જે લોકોને ટીબી થવાની સંભાવનાઓ છે, જેમને ઘણા લાંબા સમયથી ડાયાબિટીસ હોય, HIV પોઝિટિવ્સ હોય, 60 વર્ષની ઉપરના ઉંમરના હોય, 2 કે 5 વર્ષથી જેના ઘરમાં જૂનો કે નવો ટીબી થયો હોય અને એના કુટુંબિક અથવા તેના ફેમિલી મેમ્બર્સ હોય, આ બધાને આપણે વલ્નરેબલ અને હાઈ રિસ્કમાં લઈએ છીએ. એના સિવાયના વૃદ્ધાશ્રમ્સ હોય, બાળકો જે કોઈ જગ્યાએ કોંગ્રીગેટમાં રહેતા હોય, અનાથાશ્રમ હોય, આવા તમામ જગ્યાઓને આવરી લેવામાં આવશે. જેમાં આપને ખ્યાલ હશે કે 493 જૂનાગઢ જિલ્લા પંચાયતના વિલેજ છે, એ પૈકીના આપણે 137 વિલેજમાં આવતીકાલથી કરી રહ્યા છીએ. એની સાથે સાથે હું એ પણ જણાવવા માગું છું, કારણ કે જનભાગીદારી એટલે કે આપના થ્રુ જેટલા લોકો અવેર થાય એને ત્યાં સુધી આપણે ડોર સ્ટેપ સુધી અમે ન પહોંચી શકીએ, ત્યાં આપણા મેસેજ થ્રુ આપણે બધા પહોંચી શકીએ. તો ટીબી મુક્ત પંચાયત એ પણ જુદી જુદી કામગીરી કરવામાં આવે છે, જેમાં સરકારશ્રી દ્વારા 2023, 24 અને 25 એમ દર વર્ષના આંકડાઓ લેવામાં આવે છે. સરકારના નિર્ધારિત થયેલા 6 ઇન્ડિકેટરો લેવામાં આવે છે અને એ ધારાધોરણને જે પહોંચે એ અંતર્ગત આપણે 2023માં 228 પંચાયતો એટલે કે 45% જેવી પંચાયતોને ટીબી મુક્ત કરી હતી. એનાથી આગળ 2024માં આપણે 311 એટલે કે લગભગ એરાઉન્ડ 60% જેવી
પ્લસ આપણે ટીબી મુક્ત પંચાયતો કરી હતી અને આ વર્ષે એમાં વધારો થઈ અને 329 ટીબી મુક્ત પંચાયતો એટલે કે 67% જેવા વિલેજોને આપણે ટીબી મુક્ત પંચાયત કરીએ છીએ. એટલે આપણા જે વિલેજો લે તો દર 3માંથી 2 છે એ આપણે એ તરફ જઈ રહ્યા છીએ. સૌથી સારી વસ્તુ એની સાથે સાથે આપણે જોઈએ તો લગભગ ગઈ વખતે 154 જે સિલ્વર હતા એમાંથી મોર ધેન 80% એટલે કે 80% અરાઉન્ડ 118 છે એમને ગોલ્ડ સર્ટિફિકેટ એનાયત આ વખતે અમોલ કાલે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ કે જેથી કરીને સસ્ટેનેબિલિટી 118 વિલેજ એવા છે કે જેમાં છેલ્લા 3 વર્ષથી કોઈ પણ જાતનો ટીબીનો દર્દી નથી. એની સાથે સાથે 120 સિલ્વર પણ આપણે આઈડેન્ટિફાઈડ કર્યા છે. એટલે લગભગ આ બંને મળીને એરાઉન્ડ 50% એવા થાય છે કે જેમાં આપણે છેલ્લા 2 અને 3 વર્ષથી આપણી પાસે કોઈ ટીબી મુક્ત ભારત અંતર્ગત ટીબીના કેસો નથી. જે કોઈ પણ ટીબીનો કેસ આઈડેન્ટિફાઈડ થાય એના અંતર્ગત અદ્યતન સારવાર અંતર્ગત દરેક તાલુકા લેવલમાં લગભગ 15 લાખ કરતાં પણ વધારે કિંમતનું નાટ મશીન્સ છે ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. તમામ જગ્યાએથી જે જગ્યાએ આપણને એમ લાગે કે કોઈને ગળફા માટે દે છે પણ એનાથી આગળ સેન્સિટિવિટી માટેના જે ટેસ્ટ છે એ પણ આપણી પાસે બધી જ જગ્યાએ જુનાગઢ જિલ્લામાં અવેલેબલ છે. તો લોકોએ અને પ્રાઇવેટ ડૉક્ટરોએ આવા કોઈ શંકાસ્પદ કે તપાસ કરવા માટે હોય તો આવા આપણા CSCના વિઝિટ કરી શકે કે જેથી કરીને આપણે એમનું અર્લી નિદાન. આજની જે મિટિંગ છે એનો પણ ઉદ્દેશ એ છે, સરકારશ્રીનો પણ ઉદ્દેશ એ છે કે EDPT અર્લી ડાયગ્નોસિસ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ આપણે દિવસે ને દિવસે ટીબીનું ભારણ કેસ લોડ ઓછો થતો જાય, ટીબી મુક્ત ભારત તરફ જતા જઈએ. જેટલા કેસો થાય છે એ સમયાંતરે સ્ક્રીનિંગ અને ટીબી મુક્ત ભારતની જેમ મેં કીધું એમ 137 વિલેજની આપણી એક્ટિવિટી છે એવી રીતે ટીબીના સ્ક્રીનિંગ તમામ રોજે રોજ દરરોજ ગામડાઓમાં આપણી એક્ટિવિટી ચાલુ રહેશે અને સ્ક્રીનિંગ લઈ અને ડેથનું એટલે જે લોકોને જે ટીબી છે એ સંપૂર્ણ સાજા થઈ જાય એવો આપણો સરકારશ્રીનો ઉદ્દેશ છે. જે અંતર્ગત આપ બધા પરિચિત હશો. એક વખત ટીબી રોગ આઈડેન્ટિફાઈડ થાય એટલે 6 મહિના સુધી એમની ઘનિષ્ઠ સારવાર છે એની અમારા મેડિકલ ઓફિસર, અમારા આરોગ્ય કેન્દ્રના પેરામેડિકલ સ્ટાફ થ્રુ દરરોજ ડેઇલી મોનિટરિંગ કરવામાં આવે છે. ઇવન એક પેશન્ટ આજે એક ટેબ્લેટ લે તો એનું લિફલેટની પાછળ જે ટોલ ફ્રી નંબર હોય એમાં કોલ કરે તો અહીંયા અમને બેઠા સિસ્ટમમાં ખબર પડી જાય કે અમારા દર્દીએ ત્યાં ટેબ્લેટ લીધેલ છે. આટલી અદ્યતન સારવાર, અદ્યતન ટેકનોલોજીથી આ કાર્યવાહી થાય છે. એની સાથે સાથે દરેક પેશન્ટને પોષણક્ષમ આહાર મળી રહે એટલે સરકારશ્રી તરફથી DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એના પેશન્ટના ખાતાને અમે મેપિંગ કરીએ છીએ અને ₹1000 પેશન્ટના ડાયરેક્ટ ખાતા સુધી જાય છે. એની સાથે સાથે સૌથી છેલ્લું એક અગત્યનું છે જે તમને પણ જણાવી દઈએ કે TPT છેલ્લા 1 વર્ષ ઉપરથી આપણી પાસે TPT લોન્ચ છે, ટીબી પ્રિવેન્ટિવ થેરાપી, કે જેના દ્વારા જે આજે મારા ઘરમાં કોઈ પેશન્ટ છે તો મારા ઘરના બીજા સભ્યો છે એને ન થાય એની પણ સરકાર કાળજી લઈ રહી છે. એટલે એને પણ દર વીકે 1 ડોઝ એવો 3 મહિના માટેનો 12 અઠવાડિયાનો વીકલી ડોઝ આપવામાં આવે છે કે જેથી કરીને આવનારા ભવિષ્યમાં ટીબીના કેસનો લોડ ઘટી શકે અને ટીબીના કેસના સંસર્ગમાં આવેલા કોઈ પણ વ્યક્તિને ટીબી થવાની શક્યતાઓ 0 કરી શકીએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા.
જય ભવાની જ્વેલર્સ, મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જોશીપરામાં દિન દહાડે 5,80,000ની ચોરી કરનારને પોલીસે ગણતરીની જ કલાકોમાં ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. જોશીપરા વિસ્તારમાં રહેતા જયસુખભાઈ રૂપાપરા અને તેમનો પરિવાર કુળદેવતા સુરાપુરા બાપાના દર્શન માટે મંદિરે ગયા હતા. ત્યારે ઘરના બંધ તાળા અને બારીઓ તોડીને તસ્કરો રોકડ અને દાગીના મળી કુલ રૂપિયા 5,80,000ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઘટનામાં ભોગ બનનાર મકાન માલિક જયસુખભાઈ રૂપાપરાએ રડમસ અવાજે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે અમે સવારે 10:15 વાગ્યે સુરાપુરા દાદાને પગે લાગવા ગયા હતા. 12:15 વાગ્યે જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે ઘરના તાળા અને બારીઓ તૂટેલી હાલતમાં હતી. ઘરમાં તપાસ કરતા માલુમ પડ્યું કે દીકરીના લગ્ન માટે વર્ષોથી ભેગી કરેલી રોકડ અને સોનાના ઘરેણા તસ્કરો ચોરી ગયા છે. ઘટનાની જાણ થતાં બી ડિવિઝનના પીઆઈ વાય.બી. રાણા સ્ટાફ સાથે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની જ કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે જુદી જુદી ટીમને કામે લગાડવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલ સહિતના સ્ટાફે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. મારું નામ છે જયસુખભાઈ ડાયાભાઈ રૂપાપરા, ગોકુલધામમાં રહું છું. આજે સવારે અમારા હુરાપુરા અમે પગે લાગવા ગયા, 10:10 અહીંથી નીકળ્યા હતા. પછી ત્યાંથી પ્રસાદ લઈને નીકળ્યા, 12:15 જેવું થયું. અહીંયા આવીને જોયું તો ઘરનું બધું નુકસાન કરીને તાળા તોડી નાખ્યા, બારીઓ તોડી નાખી અને અમારી જિંદગીભરની 3 ભાઈઓની કમાણી, રોકડ રકમ, છોકરીઓ હાટું ઘરેણા કર્યા હતા, ઘરેણા લઈ ગયા, રોકડ રૂપિયા લઈ ગયા, નુકસાન કરી ગયા. અંદર રોકડ રૂપિયો મારો વર્ષોથી ભેગો કરેલો હતો છોકરીઓને લગ્ન હાટું. 9 લાખ રૂપિયો રોકડો હતો, ઘરેણું છોકરી હાટું પાટલા ને વીટીઓ ને કરાયું હતું. એ 6 તોલાય છે. શું લાગે છે આમાં કોણ આવે ખબર ન પડી ગઈ. આમાં કોઈ જાણીતું હોય કે પણ આપણે વિનંતી કરીએ કંઈક મહેનત કરો. અમારે 20 વર્ષની કમાણી છે. પટેલ સમાજ પાસે જે અમારો વોર્ડ વિસ્તાર છે એમાં મનસુખભાઈ અને જયસુખભાઈ રૂપાપરા કરીને જે અમારા વોર્ડના જ્યાં રહે છે એને ત્યાં આજે આપણે જોઈએ કે બપોરે તે એક પ્રસંગમાં ગયા હતા, હવન ને એવું હતું વધાવી. ત્યારે પાછળથી ભર બપોરે આપણે જોઈએ કે 10 થી 12 થી 1ના ગાળામાં અહીંયા ચોરી થઈ હતી એમના ગેરેજ. અને દાગીનાથી માંડીને રોકડ રકમ 15 થી 20 લાખ રૂપિયા જેવી એમને જે છે એ આ ચોરી કરીને ગયા છે. ઉપરની બારીઓ તથા કબાટ તમામ વસ્તુઓ તોડી નાખવામાં આવેલી છે અને આ એક આખું પ્લાનિંગથી ચોરી કરવામાં આવેલી છે. એટલે ફરતી બાજુ અત્યારે હાલ સીસીટીવી પણ છે, પોલીસને પણ જાણ કરી છે, ડીએસપીને પણ જાણ કરી છે કે તાત્કાલિક, કારણ કે જે અત્યારે જે મનસુખભાઈની છે જયસુખભાઈની એ મજૂરી કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. એમના દીકરીથી માંડીને એના તમામ ઘરેણા હતા, એમના જે વારસાગત જે હતા એ દાગીના અને રોકડ જે મજૂરી કામ કરીને ભેગી કરેલી હતી એ આ ચોર દ્વારા ચોરી કરેલી છે.
અને એની ઉપર આર્થિક સંકટ પણ આવી ગયેલું છે. એટલે પોલીસને, તંત્રને ખાસ વિનંતી છે કે તાત્કાલિક અસરથી આ ચોરોને પકડે અને એમનો જે મુદ્દામાલ છે એ તાત્કાલિક એમને પરત મળે એવી તાત્કાલિક કાર્યવાહી કરે. અને હાલ ડીએસપી તથા તમામને જાણ પણ કરેલી છે. આજુબાજુમાં સીસીટીવી કેમેરા છે અને પ્લાનિંગથી આ ચોર છે એ કાયદેસર ચોરી કરતા ચોર હોય એવું જ લાગે છે, કારણ કે એ પ્રમાણે ચોરી થઈ છે. એટલે તાત્કાલિક આની ધરપકડ થાય અને એમનો જે મુદ્દામાલ ગયો છે, ચોરી થયો છે, એ તમામ જે છે એ પાછો મળે. એમ જોશીપરામાં રહેતા જયસુખભાઈ ડાયાભાઈ રૂપાપરા જે એમના પરિવાર સાથે વધાવી ગામે હવનમાં ગયેલ, એ દરમિયાન દિવસ દરમિયાન એમના મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ એમ 5,80,000 જેટલી રકમની કુલ ચોરી થયેલ. એ અંગે ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ. ફરિયાદીનું વિશેષ નિવેદન લેતા ફરિયાદીએ જણાવેલ કે એ સિવાય પણ બીજા રોકડ એમની ગયેલી છે, એ અંદાજે 2 લાખ જેવી હતી, એ પણ નોંધ્યું. અલગ અલગ ટીમો આ બનાવને, ગુનાને ડિટેક્ટ કરવા માટે કામે લાગેલી. એ દરમિયાન એલસીબી કુણાલ પટેલ અને એમની ટીમને બાતમી મળેલ, માહિતી મળેલ અને ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી તમામ પ્રકારની મદદ લઈને આ ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવેલ છે. આ ગુનો આચરનાર જે છે મુકેશ ઉર્ફે દળુ ઉર્ફે ભરત દિનેશભાઈ વાઘેલા, જે હાલ જુનાગઢ રહે છે, અને એની પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ બધું થઈને આશરે 8,39,000 જેવી રકમની રોકડ અને મુદ્દામાલની રિકવરી કરવામાં આવેલ છે. સમગ્ર આ ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબી કુણાલ પટેલ અને એમની ટીમ જે છે એમણે મહેનત કરી અને બનાવ બન્યો એના 24 કલાકની અંદર જ આ મોટી કરફોડ ચોરીના બનાવમાં અંજામ આપનાર વ્યક્તિને ધરપકડ કરેલી છે અને એને આગળની કાર્યવાહી સારું બી ડિવિઝનને સોંપેલ છે. આ જે આરોપી છે એના ગુનાઓમાં તપાસ કરતાં અત્યાર સુધીમાં એનો અલગ અલગ જગ્યાએ ગુનાહિત ઇતિહાસ જોતા એના વિરુદ્ધમાં 12 જેટલા ગુના દાખલ થયેલ છે, જે ચોરીના છે. જેમાં જુનાગઢ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 4 ગુના, એ જ રીતના ભાવનગર જિલ્લામાં 3 ગુના અને અમરેલી જિલ્લામાં પણ 5 ગુના દાખલ થયેલ છે. અત્યાર સુધીની તપાસ દરમિયાન આ આરોપી એકલો જ હોય અને અગાઉના જે ગુના આચર્યા છે એમાં પણ મોટા ભાગે એણે એકલા જ જાતે આ ગુના આચરેલા છે. અને અત્યાર સુધીની તપાસ દરમિયાન એનો કોઈ સાથીદાર કે સાગરીત સાથે હોય એવું જણાવેલ નથી. હેબિચ્યુઅલ ઓફેન્ડર છે એટલે ધ્યાન રહેતું હોય કે ક્યાંક કોઈક મકાન બંધ છે અને સાયમલ્ટેનિયસલી મકાનમાં જ જે કંઈ એના કટરને અંતે એ બધું સાધન સામગ્રી પડી જ હતી, એટલે એણે તકનો લાભ લઈ અને આ ચોરી કરેલી છે. જૂનાગઢની સરકારી મેડિકલ કોલેજમાં યોજાયેલ એન્યુઅલ ફંક્શન અને ફેરવેલ પાર્ટી વિવાદમાં ફસાઈ છે. સામાન્ય રીતે રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર કે ડીજે બગાડવા પર કાયદાકીય પ્રતિબંધ હોય છે, પરંતુ અહીં ભાવિ તબીબો જ તમામ નીતિ નિયમોને ભૂલીને મોડી રાતના 2 વાગ્યા સુધી ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે આ કોલેજની બિલકુલ નજીક જ સિવિલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં ગંભીર બીમારીઓથી પીડાતા સેંકડો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. વાયરલ વિડીયોને લઈને ડીને જણાવ્યું હતું કે તે દિવસે વરસાદ હોવાથી એન્યુઅલ ફંક્શન મોડું શરૂ કરાયું હતું, પરંતુ દર્દીઓને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય જેને લઈને પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. હોસ્પિટલના સાયલેન્ટ ઝોનમાં મોડી રાત સુધી ઘોંઘાટ કરતા હોવાથી સ્થાનિકોમાં અને સોશિયલ મીડિયામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિડીયો વાયરલ થતા મેડિકલ કોલેજના તંત્રની શિસ્ત પર અનેક સવાલો ઊભા થયા છે. તાજેતરમાં સંપન્ન થયેલ વાર્ષિક મહોત્સવ આઈરિસ 2026 અંગે મીડિયામાં વહેતા થયેલા અહેવાલોના સંદર્ભમાં સત્તાવાર હકીકતો અંગે સ્પષ્ટ કરવા માંગુ છું. ગત વર્ષે વાવાઝોડાના કારણે
અમારો વાર્ષિક મહોત્સવ રદ કરવો પડ્યો હતો અને આ વર્ષે પણ 19મી માર્ચના રોજ અચાનક ભારે વરસાદ અને પવનને કારણે કાર્યક્રમ સ્થળે ખુલ્લા મેદાનમાં પાણી ભરાતા તથા ઇલેક્ટ્રિક વ્યવસ્થા સુરક્ષિત કરવામાં સમય જતાં કાર્યક્રમ નિર્ધારિત સમય કરતાં મોડો શરૂ થયો હતો. અમારી પાસે કેમ્પસમાં ઇન્ડોર ઓડિટોરિયમની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી અમારે આ આયોજન પાર્કિંગ પ્લોટમાં કરવું પડ્યું હતું. નેશનલ મેડિકલ કમિશન અને માનનીય સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકા મુજબ મેડિકલ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે કેમ્પસને તણાવમુક્ત રાખવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અનિવાર્ય છે અને હું તેના અમલીકરણ માટે કટિબદ્ધ છું. આઈરિસ 2026 એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આયોજિત નાટક, લોકગીત અને વાદ્ય સંગીત જેવો એક શિસ્તબદ્ધ કાર્યક્રમ હતો. વર્ષ 2015થી યોજાતા આ મહોત્સવમાં અમે હંમેશા દર્દીઓની શાંતિનું ધ્યાન રાખીએ છીએ અને આ વખતે પણ મેં અવાજનું સ્તર નીચું રાખી સાઉન્ડની દિશા હોસ્પિટલથી વિરુદ્ધ રખાવી હતી, જેથી કોઈ પણ દર્દીને હાલાકી પડી નથી, જેની પુષ્ટિ મને હોસ્પિટલ પ્રશાસન દ્વારા પણ કરવામાં આવી છે. વધુમાં મેં રૂબરૂ હોસ્પિટલની મુલાકાત લઈ જાત તપાસ કરી હતી, પરંતુ દર્દીઓના વોર્ડ સુધી આવો કોઈ અવાજ પહોંચેલો હતો નહીં. તેમ છતાં ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગઈકાલે રવિવારની રજા હોવા છતાં મેં રૂબરૂ ફેકલ્ટી અને સ્ટુડન્ટ કલ્ચરલ કમિટીની તાકીદની બેઠક બોલાવી હતી. સમય મર્યાદાના ભંગ બદલ મેં મારી ગંભીર નારાજગી વ્યક્ત કરી છે અને જવાબદાર વિદ્યાર્થી સમિતિને લેખિતમાં યાદી આપી અને ભવિષ્ય માટે અંતિમ ચેતવણી આપી છે. હું ખાતરી આપું છું કે તબીબી સેવાની ગરિમા અને દર્દીઓની સુખાકારી જળવાય તે મારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ભવિષ્યમાં આવા વિલંબ ના થાય તેની હું પૂરતી તકેદારી રાખીશ. GMERS મેડિકલ કોલેજ જુનાગઢની અંદર 3જા વર્ષની અંદર અભ્યાસ કરું છું. MBBS એક આખા વર્લ્ડનો સૌથી અઘરો કોર્સ છે. અત્યારે કેજીથી લઈ અને સ્નાતક સુધીના બધા જ કોર્સની અંદર દર વર્ષે વર્ષાંતે આવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે જ છે. તો MBBSની અંદર તો ઘણા બધા સ્ટ્રેસ અને એન્ઝાયટી જેવા માનસિક પ્રોબ્લેમો રહેલા હોય છે. તો આ માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે દર વર્ષે અમારી કોલેજની અંદર વર્ષાંતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે જૂન મહિનાની અંદર પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ તે કાર્યક્રમમાં વાવાઝોડા અને વરસાદના કારણે તે કાર્યક્રમ ત્યારે મોકૂફ રાખવામાં આવેલો હતો. તે કાર્યક્રમ હાલ આ વર્ષે માર્ચ મહિનાની અંદર ઉજવવામાં આવેલો હતો, પરંતુ તે દિવસે પણ વાવાઝોડા અને વરસાદના લીધે તે કાર્યક્રમની અંદર મેદાનની અંદર પાણી ભરાઈ જતા તેની સાફ સફાઈમાં થોડું મોડું થયું હતું. તેના કારણે કાર્યક્રમને પૂર્ણ કરવામાં પણ થોડી વાર લાગી હતી. આ કાર્યક્રમની અંદર અવાજ મર્યાદા એકદમ સીમિત રાખવામાં આવી હતી અને હોસ્પિટલ અમે લોકો તબીબી વિદ્યાર્થીઓ છીએ, તો આ બાબતને ધ્યાનમાં લઈ અને હોસ્પિટલની અંદર દર્દીઓને તેમજ તેમના સગા વહાલાઓને કોઈ પણ જાતની કંઈ અડચણ કે મુશ્કેલી ન પડે તે બાબતનું અમે પહેલેથી જ ખાસ ધ્યાન રાખવામાં આવેલું હતું અને સાઉન્ડ સિસ્ટમનો અવાજ પણ સાવ ઓછો રાખવામાં આવેલો હતો. અને દર્દીઓની સારવારમાં પણ કોઈ પણ જાતની કંઈ મુશ્કેલી ન પડે તેની પણ અમે ખાસ કાળજી રાખવામાં આવેલી હતી. આ કાર્યક્રમ 2015થી લઈ અને દર વર્ષે અમારી કોલેજની અંદર ઉજવવામાં આવે જ છે. અને આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં માત્ર ડીજે જ નહીં, પરંતુ મહેંદી, રંગોળી, ચિત્રકામ સ્પર્ધા, લીંબુ ચમચી, કોથળા દોડ, ત્રિપગી રેસ તેમજ નૃત્ય જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલા હતા. અને અમારી કોલેજની અંદર ઓડિટોરિયમ કે બીજી એવી અન્ય કોઈ પણ વ્યવસ્થા ન હોવાથી અમે લોકોએ કોલેજ પાર્કિંગની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. અને હવેથી ભવિષ્યની અંદર પણ આવા કાર્યક્રમોમાં કોઈ પણ નિયત સમય જ પૂર્ણ થશે અને કોઈ પણ મુશ્કેલી ન પડે તેનું અમે લોકો ખાસ ધ્યાન રાખીશું. જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ નવનિર્મિત માળિયા હાટીના તાલુકાની મામલતદાર કચેરીનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના ઉર્જા રાજ્યમંત્રી તથા સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકાયેલી માળિયા હાટીના મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર, કોન્ફરન્સ તથા વેઇટિંગ રૂમ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, દિવ્યાંગો માટે સુગમ્ય વ્યવસ્થા સહિતની અદ્યતન સુવિધાઓથી સજ્જ છે, જેનો તાલુકાના 69 ગામોના લોકોને લાભ મળી રહેશે.
આ પ્રસંગે બંને મંત્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને મંત્રી કૌશિક વેકરિયાએ યોજનાકીય સહાયનું લાભાર્થીઓને પ્રતિકાત્મક વિતરણ કર્યું હતું. ઉપરાંત માળિયા હાટીનાના શિક્ષણ પરિવારે બંને મંત્રીઓનું શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. અદ્યતન સુવિધા સાથેની આ ઓફિસમાં મામલતદાર, નાયબ મામલતદાર, ક્લાર્ક, તલાટી સહિતના સ્ટાફ માટે બેસવાની સુવિધા, અદ્યતન જનસેવા કેન્દ્ર, જમીન શાખા, રેકોર્ડ શાખા, કોન્ફરન્સ હોલ, વેઇટિંગ હોલ, જી-સ્વાન તથા ઓપરેટર રૂમ, સુગમ્ય ભારત સુવિધા અંતર્ગત દિવ્યાંગો માટે શૌચાલય અને ટેક્સટાઇલ્સ, વ્હીલચેર વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત બાળકો માટે ફ્રેશ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, દિલીપભાઈ સિસોદિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ જે રીતે કામગીરી કરી રહ્યા છે, ભગવાનજીભાઈ સૌની યોજનાની વાત કરતા હતા. આપણે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને આપણે યાદ કરવા પડે કે જ્યારે એમણે સપનું જોયું હોય છે કે નર્મદાથી લઈ માળિયા હાટીના સુધીને પણ સૌની યોજનાના પાણી મળે. સોરઠ ધરામાં સંચરો, સોરઠ ધરામાં સંચરો, ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો દામો રેવતી, એનો એળે ગયો અવતાર. તો સિંહ, શ્રદ્ધા, શૌર્ય અને સાહિત્યની આ ભૂમિ સોરઠ પ્રદેશના જુનાગઢ જિલ્લાના આ ગરવી ગીરની ગોદમાં વસેલા આપણા માળિયા હાટીના તાલુકાની આ નવું જે સેવા ભવન છે, મામલતદાર કચેરી છે, ત્યારે એ કચેરીના આજે લોકાર્પણમાં હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તેની સાથે સાથે વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેશોદમાં આવેલી રાધેશ્યામ 2 સોસાયટીમાં રહેતી સગીર વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. વિદ્યાર્થીની જૂનાગઢની ખાનગી કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નજીકમાં જ પરીક્ષા હોવાથી તેના ટેન્શન અને દબાણને કારણે સગીરાએ આ આત્મઘાતી પગલું ભર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક વિદ્યાર્થીનીના પિતા કેશોદમાં હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં 2 દીકરીઓ છે, જેમાં મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે અને મૃતક નાની દીકરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આકસ્મિક મોતની વિગતો મુજબ મૃતક ભણવામાં હોશિયાર હતી, પરંતુ પરીક્ષાના ભારને કારણે તે માનસિક રીતે ભાંગી પડી હતી. જ્યારે પરિવારના સભ્યો ઘરે હતા ત્યારે જ તેણે ઉપરના માળે જઈ અંતિમ પગલું ભરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએ જાદવે જણાવ્યું હતું કે પરીક્ષા તો જીવનમાં આવતી જતી રહેશે, પણ જિંદગી ફરી નહીં મળે. લાખાભાઈ વીરાભાઈ જોરા જાતે કોળી, જે પોતે કેશોદમાં રહી અને હીરાઘસનું કામ કરે છે, જેમને સંતાનમાં 2 દીકરીઓ છે. મોટી દીકરીના મેરેજ થઈ ગયા છે અને નાની દીકરી જે મરણ જનાર તન્વીબેન એ પોતે હોમ એજ્યુકેશન કોલેજ જુનાગઢમાં ડિપ્લોમા અભ્યાસ કરતા હતા. નજીકમાં જે એની એક્ઝામ હોય, એક્ઝામનું પ્રેશર પોતે હેન્ડલ ન કરી શકતા પોતાના ઘરે ઉપરના માળ પર પંખે દોરડું બાંધી અને હેંગિંગ કરેલ છે. મારે ધોરણ 10 અને 12ના જે એક્ઝામ આપી વિદ્યાર્થીઓને અને જેને ભવિષ્યમાં અત્યારે એક્ઝામ છે એ લોકો માટે એક મેસેજ છે કે ભાઈ એક્ઝામ તો આવતી જતી રહે, પણ આવું પગલું કોઈ ન ભરે. બરાબર, પેરેન્ટ્સ બી પોતાના સંતાનોને સમજે, પોતાની જે કેપેસિટી છોકરાઓની એની ઉપર જ આપણે એ લોકોને ટાર્ગેટ આપતા હોઈએ છીએ. છોકરાઓની કેપેસિટી સમજી એ લોકોને સ્ટ્રીમ પસંદ કરાવો, જેથી વધુ પડતું પ્રેશર એ લોકો સહન ન કરવું પડે અને અંતે પ્રેશરના કારણે આવું પગલું ન ભરવું પડે. એટલે હું પેરેન્ટ્સની બી મારી અપીલ છે અને સ્ટુડન્ટની બી અપીલ છે કે એક્ઝામ તો એક્ઝામ છે, એક્ઝામની રીતે લેવાની છે. જીવનની ઈચ્છેલી એક્ઝામ નથી. પોતાના ઘરે રહેણાંક મકાનમાં ઉપરના પંખે છે ને રસી ટીંગાડી અને ત્યાં હેંગિંગ કરેલ છે. ઉપલેટા પંથકમાં તોફાની પવન સાથે વરસાદ પડતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું.
4 મહિના મહેનત કરી પાક તૈયાર કરેલ, પરંતુ કમોસમી તોફાની પવન સાથે વરસાદ પડતા ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેના કારણે એક ખેડૂતને 50,000 થી 1 લાખ સુધીનું નુકસાન થયું છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાયેલ ત્યારે ખેડૂતોનો લણવાનો ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ પવન ફૂંકાતા ઠેર ઠેર ઘઉંનો પાક ઢળી જમીનદોસ્ત થઈ ગયો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે પાક ઢળી પડતા હવે પાક હાથમાં આવે તેમ નથી. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આથી તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તે જરૂરી છે. હવામાન ખાતાની આગાહીથી જે રાતે અમારી ઉપર સંકટ આવ્યું તાલુકાની અંદરમાં પવન અને વરસાદ, એમાં ચણા, લસણ, ઘઉં, પછી જે શેરડીના પાક કહેવાય, જે અન્ય વગેરે પાકોમાં નુકસાની આવેલી છે. અને પશુપાલનની અંદરમાં વાત કરીએ તો જાહેર મકાઈ અને ખોળના ભાવ વધતા પશુપાલનના દૂધના ભાવ ઘટતા જાય છે. એના હિસાબે ખેડૂત દિવસે દિવસે અમે પરેશાન ને હેરાન છીએ. તો આવનારા દિવસોમાં છેલ્લા 5 વર્ષથી અમે એટલી હેરાનગતિમાં છે કે ધિરાણ કે કોઈ ખેડૂત એટલો કર્જામાં ડૂબી ગયેલો છે કે અવિનવી આફત આવ્યા રાખે. તો અમે રાજ્ય સરકાર અને કૃષિ મંત્રાલયથી અમારી એવી માંગ છે કૃષિ મંત્રીને કે ઘઉં અત્યારે અમારા બધા ઢળી ગયા છે અને ઘણા પાકોમાં નુકસાની છે, એની વળતર તાત્કાલિક અમને ચૂકવે અને સરકારે અમને મદદ કરવી જોઈએ. ખેડૂત અમે કરજમાં ડૂબતા જઈએ છીએ. ધિરાણ ફીલની સ્કૂલની ફી નથી ભરી શકતા. કોરોના દિવસોના આમનામ ખેડૂત માટે આફત અને માવઠા આવી રહ્યા છે. હવામાન વાળાની આગાહી હિસાબે સરકારને પણ ખબર છે કે ખેડૂત માટે આવી આફતો વારંવાર આવી રહી છે, તો સરકારશ્રીને મદદ કરવી જોઈએ. અને અમારો એવો સંદેશ છે કે રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી અમને મદદ કરે. ઘઉંની અંદરની વાત કરીએ તો અમારે 10 થી 12,000 વીઘાનો ખર્ચો લાગે છે. અને અત્યારે જે અમે બજારમાં જે વેપારીને ઘઉં દેવા જઈએ છે એ ઘઉંનો ભાવ આવે છે અમને 440 થી 30 નો ભાવ. તો એમાં ખેડૂતોને કંઈ ઉત્પાદન મળતું નથી અને ભાવ કંઈ અમને એટલો મળતો નથી. અને ગઈ રાતે જે હવામાન ખાતાની આગાહીથી વાવાઝોડું આવ્યું તો ઘઉંનો નાશ થઈ ગયો છે, તો અમે વગેરે કોઈ પાક લઈ શકીએ નહીં. તો અમે સરકારને મદદ કરીએ છીએ કે અમને 20,000 વીઘા ઉપર અમને વળતર ચૂકવું. પવન સાથે વાવાઝોડા અને વરસાદ જેવું હતું, એની અંદર મોટા ભાગે તો ઘઉં બધાય જે પાક ઉપર હતો અને હાર્વેસ્ટર બધા જમીનદોસ્ત થઈ ગયા છે. એના સિવાયના લસણ, ડુંગળીના પાક અને મકાઈ છે, જવાર છે, બધું જ હુરાવી દીધું છે. શેરડીનો પાક, કેળાની અંદર પણ કેળાના પાકના બગીચામાં સારી એવી નુકસાની છે. ના, એ પાક ઉપર જ હતો બધાય. આ બધાય જે કઈ પાક છે એ બધાય અત્યારે પાક ઉપર લેવાની અણી ઉપર જ હતા, એટલે હવે એમાં કાંઈ સુધારો થાય નહીં. પછી વીઘે તો જેવી રીતે જે પાક 5,000 થી લઈને 1 લાખ સુધીની નુકસાની ગણી શકાય. શું માંગ છે સરકારને? એવી અમારી બધા ખેડૂત તરફથી માંગણી છે કે જેમ બને એમ જલ્દીથી આનો સર્વે કરે અને સહાય ચૂકવે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સરકારી ઇમારતો પર પડતા વરસાદી પાણીને બચાવવાની રચનાત્મક પહેલ. ગિરનાર પર બિરાજમાન માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવતા ધારાસભ્ય. જોશીપરામાં દિન દહાડે લાખોની ચોરી કરનારને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી પોલીસ. અને કેશોદમાં સગી વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.